જય કુખાન મેડીમાં ખાલી માનતા રાખવાથી કેવા કામ થઈ જાય છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ માનતાઓમાં જોશું। જય કુખાન મેડીમાં મારું નામ અમદાવાદથી આવું છું। શું માનતા રાખી હતી? આ મારા પપ્પાને છેલ્લા 2 વર્ષથી પગે બહુ તકલીફ હતી અને હું ઘેર જઉં એટલે એમને વિડીયો બતાવતો માના તો વિડીયો જોતા જોતા એમને માનતા રાખી હતી શ્રીફળ અગરબત્તીની ચૂંદડીની ફૂલનો હાર માન ચડાય મને જો પગે આરામ થઈ જશે તો જો પગે ખાટલામાંથી પરાણે ઊભા થતા હતા કામ એમનાથી બિલકુલ થતું નહોતું માં અને એમણે મનથી માનતા રાખી કે માં તારા પારે હું દર્શને આવી ફૂલનો હાર અગરબત્તી ચૂંદડી ચડાવીશ માં પણ મને સારું કરજે તો ડોક્ટરે જે કીધું તું માં કે એનું ઓપરેશન કરવું પડશે રિપોર્ટમાં ઓપરેશન આવ્યું હતું પણ એમણે વિડીયો જોયા કર્યા અને મનથી માનતા રાખી આજે કમ્પ્લીટ થઈ ગયા। કોના વિડીયો જોયા? કુખાર મેલડીમાં બારેદા ધામવાળા। બરોબર, એટલે એમના તકલીફ પહેલા પગની કેટલા ટાઈમથી હતી? છેલ્લા 2 વર્ષથી તકલીફ હતી છેલ્લા 2 વર્ષથી તમે એની માટે દવાઓ કરી તો ડોક્ટરે એવું કીધું હતું કે ઓપરેશન આવશે। બરોબર, તો માના વિડીયો મેં બતાવ્યા અને વિડીયો જોતા જોતા એમણે માની માનતા રાખી કે માં હું તારા પારી સાહેબ તો મને આ સારું કરી દે મને કામ મારાથી થાય એવું એમ તો ખાટલામાંથી ઊભા થઈ શકતા નતા એ આજે ખેતરમાંથી ચારનો ભારો લઈને આવે છે। બરોબર, એટલે તમે જે રિપોર્ટો કઢાયા એ રિપોર્ટો પરથી ડોક્ટરે એવું કીધું હતું કે એમનું ઓપરેશન કરવું જ પડશે। બરોબર, તો ઓપરેશન માએ બચાવી લીધું મારું। બરોબર, તો એ ઓપરેશન કરવાનું થાત તો શું થાત? 2 લાખનો ખર્ચો આવે 2 થી 2.5 લાખનો। બરોબર, ને એમને શારીરિક પીડા એમને શારીરિક પીડા એમને સારું થઈ ગયું ને આ એક મહિનાનો 1.5 મહિનાનો ખાટલો આવે। બરોબર, એટલે તમારે ખર્ચો બી બચાવ્યો ઓપરેશન અને એમને જે તકલીફ થતી હતી એ પણ મટાડી એ બી દૂર કરી એ બી ખાલી એક માનતામાં એક માનતામાં શ્રીફળ અગરબત્તી ચૂંદડીને ખાલી ફૂલનો હાર એટલામાં તે ઓપરેશન બચાવ્યું। બરોબર, અને બીજી માનતા છે મારી બેબી આ 25 રવિવારથી માના પારે આવું છું અને અહીંથી અમદાવાદથી એને નીકળ્યો તો એપેન્ડિક્સનો દુખાવો પડ્યો હતો। ગઈ સાલ એપેન્ડિક્સનો દુખાવો પડ્યો તો ડોક્ટર જોડે ગયો તો ડોક્ટરે કહે ઇન્ફેક્શન એટલે દવાઈથી આરામ પડી ગયો હતો અને આ વખત હું નોકરી ગયેલો તો સવારમાં પહેલો ફોન આવ્યો કે તાત્કાલિક રોતી રડતી હું મોડાસા લઈને ગયો તો ડોક્ટરે હાથ મિલતા પહેલા કીધું હતું કે એને એપેન્ડિક્સનો દુખાવો છે ઓપરેશન આવશે ભાઈ। બરોબર, સોનોગ્રાફી કરી ઓપરેશન કીધું મને ઓપરેશન કીધું એટલે મારા પગ ઢીલા પડી ગયા હવે શું કરીશું પછી ડોક્ટરને માવાહી મગરમાં શું ખબર નહીં તો ડોક્ટરે એવું કીધું કે એક કામ કરું એક બીજો ટેસ્ટ કરી લઉં લોહી ટેસ્ટ કરી લો એમ તો લોહીનો ટેસ્ટ કર્યો અડધો કલાકમાં અને મેં તરત જ અરજ કરી માને કે માં હું તારા ધામમાં હું આવું છું 25 રવિવારથી જો હું તારા પારે આવું છું મારો ડોક્ટરનો રિપોર્ટ ખોટો પાડશે માં તો ડોક્ટર અડધો કલાકમાં રિપોર્ટ વાય ખોટો પાડી દીધો અડધો કલાકમાં રિપોર્ટ ખોટો પાડી દીધો। ખાલી ઘરે બેસીને વિડિયો જોઈને માનતા રાખવાથી તમારા પપ્પાનું તો ઘરે આ પહેલી વાર આયા છે મારા પપ્પા તો પહેલી વાર જ દર્શને આયા શકે એવી હાલત નથી તો એમને કશું કામ ન થતું। બરોબર, અને તમારી દીકરીને જે તકલીફ હતી એ માએ અડધો કલાકમાં રિપોર્ટ ખોટો કરી દીધો। મારા એ ડોક્ટરે કીધું મારા પગ ઢીલા પડી ગયા હતા કે મેં કીધું હવે 40-45 હજારનો ખર્ચો આવ્યો હું શું કરીશ એમ। બરોબર, તો તરત જ માને અરજ કરીને માએ મેં કીધું તારા પારે હું 25 રવિવારથી આવું છું માં તું જોજે તો અડધો કલાકમાં રિપોર્ટ આવ્યો ને ડોક્ટરે એવું કીધું કે રમેશભાઈ આવો તમે અને તમારા નોર્મલ છે અને તમે અમદાવાદ પાછા જઈ શકો હું દવા આપું આરામ થઈ જશે ઓપરેશન આવશે નહીં એટલા સુધી કીધું મને। બે મોટા ઓપરેશન બે ઓપરેશન માએ મારી બચાયા માં। બરોબર, બચાયા માએ માં મારી ઓપરેશન બા બચાયા તે ભલે રામ હરાક ને વિશ્વાસ હતો ને મારા પારે ભલે રામ ભલે રામ ખૂબ ભાવ છે રામ મારી મંડી અરજીઓ છે બા પૂરી કરજે તું માં મને તારા ઉપર વિશ્વાસ છે માં તારા ઉપર મને વિશ્વાસ છે માં અરજીઓ મારી પૂરી કરજે માં ભલે રામ રામ